જેમાં હજુ 7 વર્ષ પહેલા બનેલી ઇમારત ધરાશાયી થઈ ગઈ। 7 વર્ષ એટલે બહુ મોટી વાત ના કહેવાય, કારણ કે હજુ નવી જ બનેલી ઇમારત કહેવાય। વર્ષ 2017માં ઇમારતનું નિર્માણ થયું હતું અને 24માં તો જમીન દોસ્ત થઈ ગઈ। સવાલ એ ઉઠે છે કે કયા કારણોસર ઇમારત ધરાશાયી થઈ છે? શું તેનો સર્વે કરવામાં આવ્યો છે? શું તેની તપાસ કરવામાં આવી રહી છે કે ઇમારત શું કામ ધરાશાયી થઈ? માત્ર 7 વર્ષમાં ઇમારત કેવી રીતે નબળી પડી ગઈ, એ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે હજુ તો 7 જ વર્ષ થયા છે। નબળી પડી ગઈ ઇમારત, એવું તે કેવું બાંધકામ કરવામાં આવ્યું હશે કે 7 વર્ષમાં ઇમારત આટલી બધી જર્જરિત થઈ ગઈ? શું ઇમારતને મંજૂરી દેતી વખતે ચકાસણી કરવામાં આવી હતી કે નહીં, તે પણ સવાલ ઉઠી રહ્યો છે। ઇમારતને મંજૂરી આપવામાં આવી છે કે પછી રાજકોટ અગ્નિકાંડ જેવો જ ઘાટ સર્જાયો છે અને પેપર ઉપર લોલમ લોલ થઈ છે? સવાલ એ ઉઠે છે, ઇમારતના નિર્માણમાં નિયમોનું પાલન ન કરાયું હતું, એ પણ સવાલ છે। શું નિયમો ખબર પણ હતા તંત્રને? શું અધિકારીઓએ ધ્યાનમાં લીધા પણ હતા કે આ નિયમોનું પાલન કરવું જરૂરી છે કે નથી? એ તમામ બાબતોને લઈને મુદ્દો ઉઠી રહ્યો છે અત્યારે। શું હલકી ગુણવત્તાએ માસૂમોનો જીવ લીધો છે? ફરી એકવાર એક એવી હોનારત સર્જાય જેમાં ભોગ તો માસૂમો જ બન્યા અને બેદરકારી તંત્રની સામે આવી છે। બીયુ પરમિશન, ઇમારતની પરમિશન, મંજૂરી, તમામ મુદ્દાઓને લઈને સવાલો ઉઠી રહ્યા છે। 7 લોકોના મોત માટે આખરે જવાબદાર કોણ છે? સવાલ ઘણા બધા ઉઠી રહ્યા છે, કારણ કે આ દ્રશ્યો પણ આપ સાઈડમાં જોઈ રહ્યા છો। જ્યારે ઇમારત ધરાશાયી થઈ ત્યારે કાટમાળ કયા પ્રકારનો હતો, કયા કારણોસર ઇમારત ધરાશાયી થઈ અને જે આખી હોનારત સર્જાઈ હતી તે હોનારતના દ્રશ્યો પણ સ્ક્રીન ઉપર અમે બાજુમાં આપને દેખાડી રહ્યા છે। મંજૂરીને લઈને સવાલ ઉઠી રહ્યા છે। હકીકત એ છે કે ભ્રષ્ટાચાર સમગ્ર દેશને ભરડામાં લઈ રહ્યો છે। રૂપિયા લઈને પણ